નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોરે કહ્યું છે કે હું ખુરશી માટે નહીં પરંતુ લોકસેવા માટે ચૂંટણી લડી રહ્યો છું। મારું જીવન લોકસેવા માટે સમર્પિત છે તેમ તેમણે તેમના સ્પાર્ક ટુડે ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું। ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે નેતાઓ વચનોની લાહણી કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા। સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ચાલુ કામ દરમિયાન જ તેમણે જનતા પ્રત્યેની પોતાની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। ખુરશી માટે નહીં પણ લોકસેવા માટે ચૂંટણી લડી રહ્યો છું। લાગણીસભર શબ્દોમાં જણાવ્યું કે તેમના માટે રાજનીતિ એ સત્તા મેળવવાનું સાધન નથી પરંતુ લોકોના આંસુ લૂછવાનો માર્ગ છે। તેમણે વિસ્તારની સમસ્યાઓને પોતાની અંગત સમસ્યા ગણાવીને તેના કાયમી નિરાકરણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે। જો વોર્ડ નંબર 12ની જનતા મને આશીર્વાદ આપીને વિજય બનાવશે તો હું વચન આપું છું કે વર્ષના 365 દિવસ અને 24 કલાક મારો સમય માત્ર અને માત્ર વિસ્તારના ભાઈ બહેનો અને વડીલો માટે ફાળવીશ। માત્ર વાતો નહીં પણ મેદાનમાં ઉતરીને લોકોની વચ્ચે રહીને કામ કરવાની નેમ તેમણે લીધી છે। હર હંમેશ ચૂંટણી પતી ગયા પછી પણ ગાયબ થઈ જનારા નેતાઓ નહીં પણ ગમે તે સમયે લોકસેવા માટે તત્પર રહેવાનો તેમને એક કોલ આપ્યો છે। સમસ્યાઓનો અંત, ગટર, પાણી કે રસ્તા, વિસ્તારની દરેક નાની મોટી તકલીફને દૂર કરવી એ જ પ્રથમ લક્ષ્ય રહેશે। તેમનો આ આત્મવિશ્વાસ અને સમર્પણ જોઈને વોર્ડ નંબર 12ના રહીશોમાં પણ એક નવી આશાનો સંચાર થયો છે। હવે જોવાનું એ છે કે જનતા આ જનસેવકને કેટલો પ્રતિસાદ આપે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે। આપ સોશિયલ મીડિયા પર પણ જોઈ રહ્યા છો કે કેટલો જબરજસ્ત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર છે। આપણે તેમની સાથે વાત કરી રહ્યા છે અને વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં અત્યારે આપણે તેમને સાથે રાખીને ફરી રહ્યા છે। તેઓ વિકાસની વાતો કરી રહ્યા છે, વિકાસ કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે તેમની સાથે ચર્ચા કરીશું કેવી રીતના તેઓ વિકાસ કરવા માંગે છે, જનતાનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તેની વિશે પણ આપણે ચર્ચા કરીશું। કેમ કે જે રીતના ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારના તેઓ અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર 12માં ચૂંટણી પ્રચાર માટે પણ જઈ રહ્યા છે, જન સમર્થન કેવું મળી રહ્યું છે તેના પણ વિશે પણ આપણે ચર્ચા કરીશું। રાકેશભાઈ, પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેટલી તૈયારીઓ છે? બસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તૈયારી ફૂલ ચાલે છે ને સ્પાર્ક ટુડે ન્યૂઝ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તે આજે અમારી સાથે છે। અમારી તૈયારી એ રીતની છે કે અમારા વિસ્તારમાં અમારા વિસ્તારની માહિતી આપી દઉં તમને। તો પહેલાં અમારો વિસ્તાર એક તો બિલ, અટલાદરા, મુજમોડા, કલાલી, પરશુરામ ભઠ્ઠો, વડસરનો એક ભાગ આટલી રીતે જોઈન્ટ છે। મારા વિસ્તારની અંદર 6 ગામ આવેલા છે, 5 બસ સ્ટેન્ડ આવેલા છે જેની પર કોઈ દિવસ બસ નથી ઊભી રહેતી, આટલો વિકાસ છે। 38 થી 50ની વચ્ચે નાના નાના 4 રસ્તાઓ આવેલા છે, 6 પોલીસ સ્ટેશન લાગે છે મારા વિસ્તારની અંદર, 7 સ્મશાન લાગે છે, 4 ગાર્ડન આવેલા છે અને 52 મંદિરો છે જે નાના મોટા છે। એની બધી સંપૂર્ણ માહિતી લઈને બેઠો છું મેં। એમાં 2 મોટા સ્વામિનારાયણ મંદિર આવેલા છે, એક ગોવર્ધન હવેલી આવેલી છે અને એક જૈન મંદિર આવેલું છે। એટલે વિચાર કરો આટલી વસ્તુઓ મારા વિસ્તારમાં નાની મોટી અને 10 સર્કલો આવેલા છે। આ મારા વિસ્તારની માહિતી છે। આખા વોર્ડ નંબર 12નું આખું તમે તો કુંડલી કાઢીને જ બેઠા છે। કયા વિસ્તારમાં કેટલી જગ્યા છે, કેટલા તળાવો આવેલા છે, પોલીસ સ્ટેશન કેટલા આવેલા છે, એના પણ ચેકપોસ્ટો કેટલી આવેલી છે, તમામ આખી માહિતી? હા, માહિતી રાખવી પડે છે કેમ કે પોલીસ સ્ટેશન એક એવી વસ્તુ છે જ્યાં દરેક વ્યક્તિને કોઈને કોઈ લીડરશીપની જરૂર પડતી હોય છે અને અટલાદરા પોલીસ સ્ટેશન અમારે લાગે છે, હું જ્યાં વિસ્તારમાં રહું છું ત્યાં। એટલે અવારનવાર મેં જ્યારે બી ત્યાં કોઈ ઘર્ષણ થાય છે લોકોના સ્થાનિકો વચ્ચે ત્યારે મેં જઈને ત્યાં મધ્યસ્થની ભૂમિકા ભજવીને સમાધાનનો જ પ્રયાસ કર્યો છે। મેં આગળ એમને બતાવ્યું, એની રીતે મેં પોલીસને બી સહાય થઉં છું એ રીતે અને લોકોને બી સહાય થઉં છું। જી રાકેશભાઈ, વાત કરીએ તો વોર્ડ નંબર 12માં કેમ કે ભાજપની ત્યાં આગળ પેનલ જીતતી આવી છે, અત્યારે પણ ભાજપના ઉમેદવારો છે, આપની કેવી તૈયારીઓ? તમે વિસ્તારમાં પણ ફરી રહ્યા છો, જન સમર્થન કેવું મળી રહ્યું છે? જન સમર્થન ખૂબ સરસ મળી રહ્યું છે અને ભાજપની પેનલની વાત કરું મેં, મારા હરીફ સ્મિતભાઈ આગલા ટર્મમાં કોર્પોરેટર હતા, એ 5 વર્ષ કોર્પોરેટર રહ્યા। એમને આ વિસ્તારની સંપૂર્ણ માહિતી તો હોય જ નહીં, કઈ સોસાયટી હશે એ બી ખબર નહીં હોય। ટાઉન પ્લાનિંગમાં હતા, તે ટાઉન પ્લાનિંગની વાત કરું મેં તો આ મુજમોડા વિસ્તાર એક એવો છે જ્યાં એ 27 મહિનાથી એ રોડ બંધ છે। વિચાર કરો, એક સાઈડનો રોડ 27 મહિનાથી બંધ છે। એટલે 27 મહિના થયા, લોકો એક જ સાઈડનો રોડ, આજુબાજુની સોસાયટીઓ હેરાન, દુકાનદારો હેરાન, હમણાં કામ ધંધા બંધ થઈ ગયા।
બીજી વાત આવે છે અમારા કલાલી વિસ્તારની. આજે એમને જાણકારી મળી, એમના વિડીયો થ્રુ અમને જાણકારી મળી કે કલાલી ગામમાં કલાલીની સોસાયટીઓ થાય સુખદ સમાધાન. અરે શેનું સમાધાન? લોલીપોપ આપી એમને તમે, લોલીપોપ. ત્યાંની જનતાને તમે વિશ્વાસમાં નથી લો. 5 વર્ષ તમે ટાઉન પ્લાનિંગમાં હતા, તમે TP 51 કેમ ના ખોલાઈ શક્યા? તમે ખાલી વાર્તા કરીને આવે, લેખિત કેમ ના આપ્યું? લેખિત આપવું જોઈએ તમારે. એટલે આવી રીતે આ ટાઉન પ્લાનિંગ સ્મિતભાઈએ ખાલી વાર્તાઓ કરી. બીજા અમારા ઉમેદવાર આવે છે રીટાબેન સિંહ. એ પેલા જ બેન છે જેમને પેલી 32 રૂપિયાની સિસોટી કઈ 3200 રૂપિયામાં લાયા છે, કઈ 100 રૂપિયાનું લાઇટર 3800 4000 રૂપિયામાં લાયા છે. વિચાર કરો, આવા તો આમના કામો છે. એટલે કઈ કહેવા જેવું નથી. અને આવા લોકોને જનતા વોટ આપતી વખત 10 વખત વિચાર કરવાનું કે આ બંને વોર્ડ 12 માટે નિષ્ફળ રહ્યા છે. એમને પોતાના વિસ્તારની ખબર નથી. એક માહિતી મુજમોલા ગામથી મને મળી હતી કે રીટાબેન સિંહ, એમને એવું પૂછવાનું મુજમોલા ક્યાં આવ્યું, તો એવું કે મુજમોલા ગામ ક્યાં આવ્યું, અચ્છા, એવું પૂછે છે. વિચાર કરો કેવા બેન છે. એ બેન એમના ઘરની પાછળ નીકળતી શિવશક્તિનગર સોસાયટીની ગટર બંધ નથી કરાવી શકતા, ઉભરાતી ગટર, તો શું વિસ્તારની વિકાસ કરવાના છે? જી રાકેશભાઈ, તમે તો પહેલેથી જ સેવાકીય કાર્યોમાં જોડાયેલા છો. ઇલેક્શન નતા લડ્યા ત્યાર પહેલા તમે નાગરિકો વચ્ચે પહોંચીને સેવાકીય કાર્ય કરો છો. પૂર હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે તમે લડત આપીને એ નાગરિકોને ક્યાંક ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આજે જ્યારે તમે કોર્પોરેટરનું આ ટિકિટ મળી છે, જો ઉમેદવાર બની જશો, ચૂંટી જશો, તો કેવા લોકો પાસે તમે કેવી રીતના અડીખમ ઉભા રહેશો? અમે જેવી ચૂંટણી જીતીશું એવા જ અમે 28 તારીખે જેવું અમારી જીત નિશ્ચિત થઈ જશે, એટલે 29 તારીખથી અમારા 4 કોર્પોરેટર કામે લાગેલા હશે. વિસ્તાર વાઇઝ જે સમસ્યા છે એનું અમે લિસ્ટ લઈને બેઠા. અકોટા વિસ્તાર ભુવા વિસ્તાર તરીકે વખણાય છે. પછી અમે આયા OP રોડ વાળી સોસાયટીઓ, જ્યાં નવનીત પાર્ક છે અને આજુબાજુની સોસાયટીઓ છે, જે અકોટા સ્ટેડિયમની આજુ, ત્યાં ગંદુ પાણી આવે છે. વિચાર કરો, ગંદુ પાણી, જે એમનો ભાજપનો કોર એરિયા કહેવાય છે, પોકેટ વોટ કહેવાય છે એમને એ લોકો ચોખ્ખું પાણી પ્રોવાઈડ નથી કરી શકતા. એટલે આ સમસ્યા હવે નિવારણ લાવીશું. પછી અટલાદરા વિસ્તાર, જે બી ખાડાઓનો વિસ્તાર છે અને ત્યાં બી ગંદુ પાણી આવે. ગઈકાલે અમે નારણવાડી વિસ્તાર, ત્યાં બી ગંદુ પાણી આવ્યું છે, દુર્ગંધવાળું, ચોખ્ખું પાણી આવે. કલાલીને બિલને તો એ લોકો ખાડા કરી દીધા છે. ત્યાંની તો વાત જ નથી કરવી. લોકો હેરાન પરેશાન છે. જી રાકેશભાઈ, તમે જે જનતા વચ્ચે જઈ રહ્યા છો, નાગરિકો વચ્ચે જઈ રહ્યા છો, અલગ અલગ સમસ્યાઓ પણ કહેતા હશે, તો શું જે 5 વર્ષમાં ક્યાં કામો થયા જ નહીં આ લોકોના? ખાલી એમના કાગળ પર કામ કર્યા છે. અને સ્મિતભાઈ આદેશરાને તો એવું કહેવા માંગુ છું, સાહેબ તમે અત્યારે જે વાયદો કરીને આવ્યા ને કલાલી ગામમાં, અને તમે સોસાયટીમાં ગયા હોત ને તો એમનો આક્રોશ જોવાનો હતો. તમે ખાલી રોડ પરથી એક લાઈન ક્રોસ કરવાની છે, ખાલી 100 મીટરની, એ પાણી લોકોના ઘર સુધી નથી પહોંચાડી શક્યા. વાર્તાઓ કરીને આવ્યા, સુખદ સમાધાન એવું ના કહેવાય. તમારે રિઝલ્ટ આપવું પડે. અને અમે લોકો રિઝલ્ટ આપીશું, એમાં કશું બેમત નથી. જેવા 28 તારીખે અમારું રિઝલ્ટ થાય, 29 તારીખે અમે રિઝલ્ટ આપવાનું ચાલુ કરી દઈશું. જી રાકેશભાઈ, પછી એવું પણ થાય છે કે જે ચૂંટાઈ ગયા પછી ફોન નહીં ઉપાડતા. તમારી જોડે કેટલી આશા તમારા મતદારો રાખી રહ્યા છે? એ તો ભાજપના નેતાઓને ખબર જ છે. એમની આદત છે કે ફોન નહીં ઉપાડવાના, અને વિસ્તાર કયા ફોન આવે છે એ બી. આ તો વાત તમારી પણ લાગે રાકેશભાઈ, કેમ કે થતું હોય એવું કે ફોન નહીં ઉપાડતા, અને આપણે હાલમાં પણ જોતા જ આવ્યા છીએ. હનુમાનજીનું મંદિર છે, ત્યાંનો હું સેવક છું, અને મને હનુમાનજીના સોગંદ રોજ જનતા માટે સવારે 2 કલાક હું ટાઈમ કાઢીને એમના માટે બેઠેલો હશે. એટલે એમાં કોઈ બેમત નથી. એટલે એ લોકો કહેતા હોય કે ફોન નથી ઉપાડતા ને નહીં મળતા નથી, પણ હું ત્યાં તમને હાજર 2 કલાક તમારા માટે ડેલીના કાઢેલા હશે. જી 365 દિવસ જનતા માટે 100% સેવા કરવા નીકળ્યો તો સેવા જ કરે. કેમ કે આ બધું મને મારા કાકાથી શીખવા મળેલું છે. એમને મારા ગામને રૂડું રૂપાળે બનાવ્યું હતું, એ રીતે મારા વોર્ડને બી રૂડો રૂપાળો બનાવવો છે. આ લોકો જેવો નહીં ખાડા ટેકરા વાળો બનાવવાનો. રાકેશભાઈ, આ ચૂંટણી, આ તો તમે એમ રીતના પણ સેવાકીય કરી શકતા હતા. ચૂંટણી ઇલેક્શન લડીને જ કેમ? ઇલેક્શનમાં એટલા વાગે આવવું પડ્યું કે અમુક જગ્યાએ જનતાનો અવાજ આ લોકોએ અધિકારીઓ પર પાવર લાવીને દબાઈ દીધા. ઘણા એવા કિસ્સા છે જે અધિકારીઓને કામ કરવું હોય છે, પણ આ ભાજપના જે નેતાઓ છે ચૂંટાયેલા, એ લોકો એમના પર પ્રેશર લાવીને આવા કામો કરાવે છે. એટલે એ લોકોને કામ કરવા હોય છે તો પણ નથી કરી શકતા. અધિકારીઓનો વાંક નથી, અધિકારીઓને કામ કરવા જ છે, પણ આમની પાસે કામ અધિકારી પાસે કરાવતા નથી આવડતું. ઓનલી ફોર ટકાવારી પર જ રસ હોય છે. જી ચોક્કસથી રાકેશભાઈ, છેલ્લો એક ક્વેશ્ચન કરીશું તમને કે વોર્ડ 12 ની જનતાને તમે શું કહેવા માંગશો? વોર્ડ 12 ની જનતાને કહેવા માંગુ છું આ વખતે કે રામના નામ પર નહીં, કામના નામ પર વોટ આપજો. રામ તો આપણા જ છે, હું બી રામ ભક્ત જ છું. એટલે આ વખતે તમે વોટ આપો તો પેલા રોડ રસ્તા
ખાડા ટેકરા, ગંદુ પાણી, આ બધું યાદ રાખજો અને તમારી વિસ્તારની સમસ્યાઓ જે છે એને રાખીને વોટ આપજો અને કામ કરવાના લોકોને વોટ આપજો, ના કે ખાલી વાર્તાઓ કરવા માટે એસીની ઓફિસોમાં બેસી રહેવા છે એમને વોટ ના આપતા. જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા વોર્ડ 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર અને તેઓ પણ અત્યારે જે મેદાનમાં પોતાનું એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે. જનતાનો જે પ્રતિસાદ છે તેઓ પણ સારો એવો મળી રહ્યો છે, કેમ કે દરેક વોર્ડમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે જે વોર્ડ નંબર 12ના નાગરિકો સમક્ષ તેઓ પહોંચી રહ્યા છે ત્યાં પણ તેમને જનપ્રતિનિધિ સારો એવો મળી રહ્યો છે. લોકોમાં તેમને ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે સમસ્યાઓ છે તેઓ કહી રહ્યા છે. રાકેશ ઠાકોર પણ તેઓને વચન આપી રહ્યા છે કે જો તેઓ ચૂંટાઈને આવશે તો ચોક્કસ તેઓની સમસ્યાનો નિકાલ લાવશે અને 365 દિવસ નાગરિકોની સેવામાં તેઓ સમર્પિત કરવાની અત્યારે વાત રાકેશભાઈ ઠાકોર કરી રહ્યા છે. આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી હતી રાકેશભાઈ ઠાકોર સાથે વાતચીત કરવા માટે અને તેમની સાથે આખી વાતચીત કરી.